ભાજપનું જે ગણિત છે કે કેમ ત્રણેય ઉમેદવારો જીતી રહ્યા છે, તો પહેલું ગણિત છે કે કુલ ધારાસભ્યો છે 176 અને 176 ધારાસભ્યો જ્યારે વોટિંગ કરે તો 176 ને 4 વડે જો ભાગીએ તો 44 મત અને +1 જે આંકડો જોઈએ જીત માટે। અને જો દરેક મતની વેલ્યુની વાત કરીએ તો દરેક મતની વેલ્યુ 100 છે, એટલે કે 44 મતોનું ટોટલ વેલ્યુ 4400 +1 એટલે કે 4401। એટલે કે હવે ભાજપના 121 મત છે, કુલ ભાજપના જો વાત કરીએ તો કુલ 121 મત છે। જે એમએલએની વાત કરીએ સિટિંગ એમએલએ 21 મત છે, તેમાંથી અત્યારના ભાજપના ગણિત પ્રમાણે અમિત શાહને 46 મત મળે છે, આ સિવાય સ્મૃતિ ઈરાનીને મત મળે છે 45 અને બંનેનું કુલ ટોટલ થાય છે 91 વોટ। કુલ 121 મત છે ભાજપના, તેમાંથી 46 મત અમિત શાહને, 45 મત સ્મૃતિ ઈરાનીને અને 121 માંથી 91 મત આ બંને ઉમેદવારોને મળી ચૂક્યા છે। મતલબ કે આ બંને ઉમેદવારોને આગળનું ગણિત જોઈએ તો ભાજપના કુલ મત 121 છે, તેમાંથી જો સ્મૃતિ ઈરાની અને અમિત શાહને મળેલા 91 મત 121 માંથી બાદ કરીએ તો 30 મત વધે છે। અને જે 30 મત વધે છે એ હવે ક્યાં જશે તેની વાત કરીએ તો ત્રીજા ઉમેદવારનું નામ આવે છે બળવંતસિંહ રાજપૂત। 30 જે મત મળ્યા જે વધ્યા 121 માંથી, એ ઉપરાંત એનસીપીના 2 મત મળ્યા, જીપીપીનો 1 મત મળ્યો, જેડીયુનો 1 મત મળ્યો। મતલબ કે દાવો થયો છે, એટલે ભાજપના ગણિત પ્રમાણે ત્રીજા ઉમેદવાર તરીકે બળવંતસિંહને 34 મત મળ્યા છે। આ જે ગણિત જે ભાજપનું છે અને ગણિત એવું છે કે ભાજપ કહી રહ્યું છે કે ત્રણેય ઉમેદવારો તેમના જીતી રહ્યા છે। આ ઉપરાંત બળવંતસિંહને બાપુ સમર્થકોના 7 વોટ મળ્યા છે અને જે કરમસિંહભાઈએ જે ક્રોસ વોટિંગ કર્યું છે તેનો 1 મત, ભાજપના ત્રીજા ઉમેદવારના મત થાય છે 42। મતલબ કે બળવંતસિંહ રાજપૂતને એટલે કે ત્રીજા ઉમેદવાર તરીકે ભાજપના 42 મત। અને જો તેના મૂલ્યની વાત કરીએ, ભાજપના ત્રીજા ઉમેદવારના મૂલ્યની વાત કરીએ તો 42 × 100 એટલે કે 4200નું મૂલ્ય બળવંતસિંહ રાજપૂતનું એક ત્રીજી સીટ તરીકે ત્રીજા ઉમેદવાર તરીકે થાય છે। ફરી એક વખત કહીએ, અમિત શાહના મતોનું મૂલ્ય 4600 થયું હતું, જીત માટે જરૂરી મૂલ્ય હતું 4401। સ્મૃતિ ઈરાનીને 4500 મત મળ્યા છે। અને નેક્સ્ટ હવે આગળનું ગણિત જોઈએ, કેમ કે 4200 વોટ બળવંતસિંહને મળ્યા છે। આગળનું ગણિત જોઈએ, જો અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના જે મતોની વેલ્યુ છે તેના પર નજર કરીએ તો તે પણ ઘણું જરૂરી છે, કેમ કે અમિત શાહનું મતોનું મૂલ્ય 4600 છે, જીત માટે જરૂરી મત મૂલ્ય છે 4401 અને વધારાનું મતનું મૂલ્ય છે 199। મતલબ કે 199 મેજિક ફિગર 4401 છે, જેને ઓવરટેક કરીને પ્લસ મત મળ્યા છે, મતલબ કે વધારાના મત મળ્યા છે 199। અને આ સિવાય જો સ્મૃતિ ઈરાની વાત કરીએ 199, અમિત શાહને 199 વોટ મૂલ્ય વધારે મળ્યું છે અને સ્મૃતિ ઈરાનીની વાત કરીએ તો 4500 મતનું મૂલ્ય છે, જીત માટે જરૂરી મૂલ્ય 4401 જે મેજિક ફિગર છે, એટલે કે વધારાના મતનું મૂલ્ય છે 99। જેમ 199 અમિત શાહને, એ રીતે 99 મતોનું મૂલ્ય સ્મૃતિ ઈરાનીને વધારે મળ્યું છે। હવે 99 અને 199 શું ફરક પડે છે નજર તેના પર કરીએ તો 199 + 99 એટલે કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની, તેનો મતલબ એમ થયો કે બંનેને ટોટલ જે વધારાના મત મળ્યા છે તેનો ટોટલ કરીએ તો 298 વધારાનું મત મૂલ્ય છે। આ બંને ઉમેદવારને જે વધારાનું મત મૂલ્ય મળ્યું છે તેમાં 199 + 99 298 કુલ મત મળ્યા છે। મતલબ કે બંને ઉમેદવારોને 298 મત વધારે મળ્યા છે। હવે આગળ વધીએ તો ભાજપના ત્રીજા ઉમેદવારની વાત કરીએ, કેમ કે સૌની નજર તેના પર છે, સૌનું ગણિત તેના પર ટકેલું છે।
બલવંતસિંહ રાજપૂત 4200 મતનું જે મૂલ્ય, કેમ કે અગાઉ આપણે વાત જોયું હતું સેકન્ડ પ્રેફરન્સ પ્રમાણે અમિત શાહને અને સ્મૃતિ ઈરાનીને મળેલા વધારેના મત પ્રમાણે 298 જે વેલ્યુ છે, મતલબ કે 4200 બલવંતસિંહ પાસે હતા. જો બંનેને પ્લસ કરીએ તો 4498 કુલ મત મળે છે. ભાજપનો દાવો છે, કેમ કે જે મેજિક ફિગર છે 4401 થી એક એ ફિગર ક્રોસ થઈ ગયું અને બલવંતસિંહને મળે છે 4498. તો ત્રીજા ઉમેદવાર તરીકેનું જે આંકલન છે ભાજપનું, તેમાં પણ 4401 જે મેજિક ફિગર છે 4498 મળ્યું છે ત્રીજા ઉમેદવારને, એટલે કે 97 વધુ મત મળે છે. 100 મત પ્રેફરન્સ પ્રમાણે ભાજપના ત્રણેય ઉમેદવાર જીતે છે. જે દાવો છે રાજ્યસભાની ત્રણેય બેઠકો ભાજપ જીતે છે તે દાવો છે. અને અહીંથી 199 અમિત શાહને વધુ મતોનું મૂલ્ય મળ્યું છે, 99 સ્મૃતિ ઈરાની, અને બંનેનું વધારાનું મતોનું મૂલ્ય જો ત્રીજા ઉમેદવારમાં પ્લસ થાય તો 44.1 નો જે મેજિક ફિગર છે 4401 નો મેજિક ફિગર બતાવે છે, અને 97 વધુ મત મૂલ્ય મળ્યા છે ત્રીજા ઉમેદવાર ભાજપના. મતલબ કે જે ઉમેદવાર ત્રણેય છે તેનો દાવો, પાક્કો દાવો કરી રહ્યું છે ભાજપ. તો આ ગણિત છે કે જેના આધારે ભાજપ